જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું લાઈવ ઢોકળા. તો એના માટે મેં 2 કપ બેસન લીધો છે અને 1 કપ લીધો છે રવો, અને 1 કપ ભરીને લીલી મકાઈ ક્રશ કરીને લીધી છે, અને આદુ મરચા ક્રશ કરી અને એનું બેટર છાશમાં એનું બેટર તૈયાર કરી લીધું છે. પછી એમાં 1 કપ ધાણા, 1 કપ લીલી મેથી અને 1 કપ છીણેલું દૂધી, અને એના માટે તેલ અને સોડા જોઈશે. હા, હવે આપણે બધો મસાલો આમાં મિક્સ કરી દીધો. જરૂર મુજબ મીઠું નાખ્યું છે અને તેલ નાખ્યું છે, અને જે મસાલા રેડી કર્યા હતા એ, અને થોડોક હળદર પાવડર નાખ્યો છે. અને હવે બધું મિક્સ કરી અને આપણે હવે બેટર તૈયાર કરી લઈશું. જરૂર મુજબ હવે આપણે બેટર એક નાના બાઉલમાં કાઢી અને હવે આપણે ડીશ તૈયાર કરશું. 3 ચમચા મેં બેટર લીધું છે. 3 ચમચા બેટર લીધું છે. એમાં મેં થોડાક ટાટાના સોડા નાખ્યા છે અને થોડુંક તેલ નાખવાનું છે, અને ઉપર લીંબુ નાખવાનું છે. લીંબુ નાખી અને બેટર આપણે ફીણી લેવાનું છે. પછી આપણે તેલવાળી થાળી કરી એમાં નાખી દેવાનું છે. હવે આપણે એમાં પાણી ગરમ અગાઉથી મૂકી દીધું હતું, બોઇલ થઈ ગયું છે. એમાં આપણે હવે ડીશ રાખી દઈશું. એને આપણે 7 મિનિટ સુધી થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજી થાળી રેડી કરી લઈએ. સેમ પ્રોસેસ પાછી તેલવાળી થાળી કરી લેવાની છે. જરૂર મુજબનું બેટર લેવાનું છે. સોડા અને તેલ નાખવાનું છે, ઉપરથી લીંબુ નાખવાનું છે. બેટર સરસ મજાનું ફીણી અને આપણે થાળીમાં ઢાળી દેવાનું છે. હવે આપણે બેટર ચેક કરી લેશું. જે થાળી મૂકી છે ને એ ચપ્પુથી જરાક ચેક કરી લેશું તો ક્લીન બહાર આવે છે. તો આપણે થાળી થઈ ગઈ છે તૈયાર. એને હવે આપણે બહાર કાઢી લઈશું. સેમ પ્રોસેસ બીજી થાળી પણ સાથે મૂકી દઈશું ડીશ. અને હવે આપણે ઠંડા થાય એટલે એમાં આપણે હવે વઘાર કરી લઈશું. હવે આપણે એને સાઈઝ પ્રમાણે કટ કરી લઈશું. પછી એમાં આપણે તડકો કરી લઈશું. ગરમા ગરમ એમનેમ ખાવા હોય તો પણ ખાઈ શકાય, અને તડકો કરીને ખાવા હોય તો પણ ખાઈ શકાય છે. ઉપર લસણની ચટણી નાખવી હોય તો નાખી શકાય છે. મેં નથી નાખી. હવે આપણે તેલ મૂકીશું. પેન ગરમ થાય એટલે એમાં થોડુંક તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં રાઈ નાખીશું. રાઈ તતડી જાય એટલે આપણે હિંગ અને લીમડો નાખી એનો વઘાર કરીશું. આ બેટરને ઓવરનાઇટ પલાળવાની જરૂર નથી. તમે 20 મિનિટ પણ પલાળીને રાખી શકો છો. 20 મિનિટની અંદર તો સરસ મજાનો આથો આવીને તૈયાર થાય. ખાટી છાશ હોય ને એટલે બેટર સરસ તૈયાર થાય છે. એમાં લીમડાના પાન અને હિંગ નાખશું.
ને વઘારાવા આપણે ઢોકળા ઉપર રેડી દઈશું. એને આપણે લસણની વઘારેલી ચટણી છે એની સાથે સર્વ કરીશું. તો રેડી છે આપણા લાઈવ ઢોકળા.